હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. અને આજે આપણે સેક્શન ડી આપણે રિવિઝન કન્ટિન્યુ કરવાનું છે. સેક્શન ડી ની અંદર તમને લોકોને 4 માર્કના દાખલાઓ આવશે. 4 માર્કના દાખલાઓ તમને આવશે. એમાં તમે કોઈ પણ 3 દાખલા અટેમ્પ કરવાના છે. 4 તમને આપ્યા હશે, એમાંથી કોઈ પણ 3 તમારે અટેમ્પ કરવાના છે. કુલ સેક્શન ડી 12 માર્કનો છે, જેમાં સૌથી પહેલું ચેપ્ટર છે ભાગ 1 પ્રકરણ નંબર 4, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ધોરણ 11નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ, જે કોમર્સના સ્ટુડન્ટ્સ માટેનો બેઝ પાયો કહી શકાય એવું ચેપ્ટર છે આમ નોંધ. બરાબર, જે તમને 4 માર્કમાં પૂછાશે સેક્શન ડીના. હવે સૌથી પહેલો દાખલો તમને આપ્યો છે, નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. જાન્યુઆરી 2025ના 4 વ્યવહાર તમને આપ્યા છે. પહેલો વ્યવહાર છે 35,000 રોકડા, 28,000નો માલ સ્ટોક, 15,000નો બેંક ઓવરડ્રાફ્ટ, 24,000ના દેવાદારો અને 12,000ના લેણદારો સાથે ધંધો શરૂ કર્યો. એટલી વસ્તુ ધંધામાં લઈ આવે છે અને ધંધો જ શરૂ કરે છે. તો જે આપણી મિલકત છે, જે ધંધાની મિલકત છે, એને આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. અને જે આપણે ધંધાનું દેવું છે એને આપણે શું કરવું પડશે? જમા કરવું પડશે. અને બેયના તફાવતની રકમ આપણી શું કહેવાશે? મૂડી કહેવાશે. તો રોકડ આપણી મિલકત છે, તો કે હા, રોકડ ખાતે ઉધાર 35,000. માલ સ્ટોક આપણી મિલકત છે, તો કે હા, માલ સ્ટોક ખાતે ઉધાર 28,000. દેવાદારો ખાતે ઉધાર 24,000. તો આ રીતે તમારે 3 મિલકતો છે ઉધાર કરવી પડે. બેંક ઓવરડ્રાફ્ટ તમારું દેવું કહેવાય, એટલે એને જમા કરવું પડે 15,000 રૂપિયા. લેણદાર ખાતે 12,000 રૂપિયા, એ પણ આપણું દેવું છે. બરાબર, તો 35 + 28 + 24, એમાંથી માઇનસ કરવાના છે 15,000, 12,000, એટલે કેટલા આવશે? 60,000 તમારી શું આવશે? મૂડી આવશે. 60,000ની તમારી મૂડી આવશે. તે મૂડી ખાતે જમા 60,000. ત્યાર પછી 5 તારીખનો વ્યવહાર છે 20,000નો માલનો આગનો વીમો લીધો, જેમાં વીમા પ્રીમિયમના 1,550 ચેકથી ચૂકવ્યા, તેમજ દુકાન માટે ત્રાજવા અને વજનિયા ખરીદ્યા 1,830 રૂપિયા. હવે જરાક સમજો, અહીંયા તમને શું કીધું છે? અહીંયા તમને એમ કીધું છે કે 20,000 રૂપિયાનો આપણે વીમા પ્રીમિયમ લીધું, 20,000 રૂપિયાનો વીમો લીધો, અને એમાંથી આપણે 1,550 ચેકથી ચૂકવ્યા પ્રીમિયમના. 20,000 વીમાની રકમ છે, એનું આપણે કાંઈ જ નથી કરવાનું. આપણે જેટલું પ્રીમિયમ ચૂકવીએ છીએ એની આમ નોંધ કરવાની છે. તો વીમા પ્રીમિયમ ધંધા માટે શું થશે? ખર્ચ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ કરવો પડશે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ ખાતે ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે આવક કે નફા ખાતે જમા. બરાબર, તો વીમા પ્રીમિયમ આપણો ખર્ચો છે, તો વીમા પ્રીમિયમ ખાતે શું થશે? ઉધાર 1,550. ડેડ સ્ટોક, ત્રાજવા વજનિયા કંઈ પણ વસ્તુ ખરીદે એને શું કહેવાય? ડેડ સ્ટોક કહેવાય. ડેડ સ્ટોક ખાતે ઉધાર 1,830 રૂપિયા. તો એ તમારા કુલ રોકડ કેટલી જશે? 3,380 રૂપિયા તમારી રોકડ જશે. 8 તારીખનો વ્યવહાર આપ્યો છે. આપણા કહેવાથી કેતન દેસાઈએ 10,000નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને મોકલી આપ્યો. હવે જો આમાં 2 વ્યવહાર એકસાથે આપ્યા છે. આપણા કહેવાથી કેતન દેસાઈએ 10,000નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને વેચી દીધો. એટલે કેતન પાસેથી આપણે માલ સામાન ખરીદ્યો, એના ઉપર નફો ચડાવ્યો અને પછી હર્ષદ મહેતાને આપણે વેચી દીધો. તો આમાં 2 આમનોંધ કરો તો પણ ચાલે, એક સિંગલ કમ્બાઇન આમનોંધ કરો તો પણ ચાલે. પણ 2 અલગ અલગ આમનોંધ કરશો તો તમને વધારે ક્લિયરિટી સાથે સમજાશે. સૌથી પહેલા છે કેતનના આપણા કહેવાથી કેતન દેસાઈએ 10,000નો માલ 25% નફો ચડાવીને વેચી દીધો. આપણા કહેવાથી કેતન દેસાઈએ વેચ્યો છે. કેતન દેસાઈ પાસેથી આપણે ખરીદી કરી હોય એવું જ ટ્રાન્ઝેક્શન ગણવું પડે, કેમ કે આપણે લઈને પછી આપણે હર્ષદ મહેતાને વેચીએ, એના કરતાં આપણે ડાયરેક્ટ કેતન દેસાઈને કહી દીધું કે તું હર્ષદ મહેતાને આપી દે છે. એટલે આપણે કેતન દેસાઈને ચૂકવવા પડે, હર્ષદ મહેતા પાસેથી આપણે લેવા પડે. એટલે આપણી ખરીદી થઈ, કેતન દેસાઈ પાસેથી આપણી ખરીદી થઈ અને હર્ષદ મહેતાને આપણું વેચાણ થયું. બરાબર, તો સૌથી પહેલી આમ નોંધ, ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે કેતન દેસાઈ ખાતે 10,000 રૂપિયા, કેમ કે કેતન દેસાઈને આપણે 10,000 રૂપિયા ચૂકવવાના છે. બરોબર. પછી બીજી આમ નોંધ, હર્ષદ મહેતા ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશો એની પાસે? 10,000 રૂપિયા ઉધાર નહીં થાય, 10,000 + 25% થશે. 10,000 + 25% એટલે 12,500 રૂપિયા એની પાસે લેવાના રહેશે. તે વેચાણ ખાતે 12,500. પછી છે કરવેરા ખાતે ઉધાર, એટલે એને પછીનો વ્યવહાર આપ્યો છે. નગરપાલિકાના કરવેરા 3,230 ચેકથી ચૂકવ્યા.
આપણે કરવેરો ચેકથી ચૂકવ્યો તો કરવેરો આપણો ખર્ચો કહેવાશે. કરવેરા ખાતે ઉધાર 3230, તે બેંક ખાતે 3220. બેંક ખાતે શું કામે જમા કર્યું? કેમ કે બેંક આપનાર છે. વ્યક્તિ ખાતા નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બરોબર, તો આપના કોણ છે? બેંક છે. બેંક ખાતે આપણે શું કર્યું છે? જમા. અને છેલ્લે તમારે કુલ સરવાળો આ રીતે કરી લેવાનો. જેટલી પણ આમ નોંધ લખી છે એનો કુલ સરવાળો બંને બાજુ સરખો થવો જોઈએ. અહીંયા થાય છે 1,16,110 રૂપિયા. એના પછી બીજો દાખલો આપ્યો છે. નીચેના વ્યવહારો પરથી આમ નોંધ લખો. 2025 માર્ચના બધા વ્યવહાર આપેલા છે. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પિનલ બ્રધર્સ પાસેથી 20,000ની 8% વ્યાજની લોન લીધી. દસ્તાવેજ ખર્ચ 200 રોકડા ચૂકવ્યા. હવે જો આપણે પિનલ પાસેથી લોન લીધી છે, લોન લ્યો તો રૂપિયા આવે ધંધામાં અને લોનના રૂપિયા ચૂકવવાના થાય એટલે તમારી જવાબદારી થશે. હવે જો અહીંયા સૌથી પહેલાં તો ઉપર પ્રોપર હેડિંગ આપી દેવાનું. કંઈ નામ ના આપ્યું હોય તો ડેશ 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 ની આમ નોંધ એવું તમારે હેડિંગ આપી દેવાનું રહેશે. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. આવી રીતના કોલમ પેન્સિલ સ્કેલથી ડ્રો કરી લેવાના છે. અમુક છોકરાઓ ડ્રો કરતા જ નથી અને અમુક કરે છે તો બોલપેનથી કરે છે, એટલે એ જરાક પ્રેઝન્ટેશન ખરાબ લાગે. અને આમાં તમારે કંઈ વધારે ઓછું કરવું હોય, ડ્રો કરવામાં ખાનું નાનું મોટું કરો તો તમે ઇઝીલી ઇરેઝરથી કરી શકશો. એટલા માટે પેન્સિલથી ડ્રો કરવાનો આગ્રહ રાખવો. અને એક આમનંદ પતે પછી વિગતના ખાનામાં જ ખાલી લાઈન દોરવાની રહેશે. એક આમનંદ પૂરી થાય પછી એક લાઈન છોડીને વિગતના ખાનામાં આ રીતે લાઈન દોરવાની રહેશે. એનાથી તમારું પ્રેઝન્ટેશન વધારે સારું લાગશે અને પેપર ચેકરને પણ પેપર જોવામાં મજા આવશે. બરાબર છે. 2025 માર્ચ પહેલો વ્યવહાર આપ્યો છે. આપણે 8%ની પિનલની લોન લીધી છે. પિનલ પાસેથી લોન લીધી છે. રોકડા રૂપિયા ધંધામાં આવશે. રોકડ ખાતે ઉધાર, આવે તે ઉધાર, જાય તે જમા. માલ મિલકત ખાતાનો નિયમ. હેલો, માલ મિલકત ખાતાનો નિયમ. આવે તે ઉધાર, જાય તે જમા. તો રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 20,000 રૂપિયા. તે 8%ની પિનલ બ્રધર્સની લોન ખાતે 20,000 રૂપિયા. બરાબર, આપણે પિનલ બ્રધર્સ પાસેથી લોન લીધી છે 8%ની, તો આપણું દેવું થયું તો તે 8%ની પિનલ બ્રધર્સની લોન ખાતે 20,000 રૂપિયા. બીજું છે દસ્તાવેજ ખર્ચને આપણે ચૂકવ્યા છે. હવે એ આપણે ખરેખર આપણું દેવું, આપણો ખર્ચો આપણે ચૂકવી દીધા છે, આપણો ખર્ચો કહેવાય. તો દસ્તાવેજ ખર્ચ ખાતે ઉધાર અથવા તો કાનૂની ખર્ચા ખાતે ઉધાર 200 રૂપિયા, તે રોકડ ખાતે 200 રૂપિયા. આમાં તમે કમ્બાઈન આમનોંધ પણ કરી શકતા હતા, પણ કમ્બાઈન આમનોંધ કરવા જશો તમને સમજાશે નહીં અમાઉન્ટ કેવી રીતે આવી. બરોબર છે, એટલે બે અલગ અલગ આમ નોંધ જ આપણે કરવાની. પછી 5મી તારીખ આપી છે. ચિંતનને 1200ની મૂળ કિંમતનો માલ આપીને બદલામાં 1550ની કિંમતનું ફર્નિચર ખરીદ્યું. ચિંતનને આપણે માલ આપ્યો છે 1200 રૂપિયાનો અને 1500 રૂપિયાનું ફર્નિચર લીધું છે. બરાબર, તો ફર્નિચર આપણે કેટલામાં પડ્યું કહેવાય? 1500 રૂપિયાનું ફર્નિચર આપણે ખરીદી કરવા માટે ગયા, એની બદલામાં એને 1200 રૂપિયાનો માલ સામાન આપ્યો. લે ભાઈ રાખ. ઓલું તારક મહેતામાં આવે છે ને, જેઠાલાલ ને કોઈ પાસેથી પેમેન્ટ લેવાનું હોય છે ત્યારે કલરના ડબ્બા મૂકી જાય છે એની દુકાનમાં. બરાબર છે, તો એવી રીતે આપણે કંઈ વસ્તુ ખરીદી આવ્યા છીએ, એના બદલામાં ફર્નિચરની ખરીદી કરી છે, એના બદલામાં આપણે શું આપીએ છીએ? 1200 રૂપિયાનો માલ સામાન આપીએ છીએ. 1500 રૂપિયાનું ફર્નિચર છે, 1200 રૂપિયાની 1200 રૂપિયાનો માલ સામાન આપણે એને આપી દીધો, તો આપણું ફર્નિચર કેટલામાં પડ્યું કહેવાય આપણને? 1200 રૂપિયામાં. તો ફર્નિચર ધંધામાં આવે છે, આવે તે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર 1200 રૂપિયા. માલ સ્ટોક જાય છે તો આપણી ખરીદી શું થશે? ઘટી જશે. આપણી ખરીદી શું થશે? ઘટી જશે. તો તે ખરીદ ખાતે 1200 રૂપિયા જમા થશે. તો આ રીતે આમ નોંધ થશે. ને પછી નો વ્યવહાર આપ્યો છે 9 તારીખનો. 25,000નું મકાન ખરીદી પેટે ચેકથી ચૂકવ્યા. દસ્તાવેજ ખર્ચ 2,000 અને દલાલીના રૂપિયા 500 ચૂકવી. મકાનની ખરીદી કરી 25,000 રૂપિયા ચેકથી અને દસ્તાવેજ ખર્ચના 2,000 અને દલાલીના 500 રૂપિયા ચેકથી ચૂકવ્યા છે. હવે જો આપણે મકાનની ખરીદી કરી તો મકાન ખાતે ઉધાર કરવાનું જ છે, પણ કોઈ મિલકતની ખરીદી કરતી વખતે જે કંઈ ખર્ચાઓ થાય એ બધા ખર્ચાઓ આપણે એમાં ઉમેરી દેવા પડે. મિલકતમાં, જે તે મિલકતમાં આપણે શું કરવું પડે? ઉમેરવું પડે. બરોબર છે, તો મકાન ખાતે ઉધાર કેટલા થશે? 3 વસ્તુ. 25,000નું મકાન લીધું, 2,000 રૂપિયા દલાલી ખર્ચ ચૂકવ્યો, 2,000 રૂપિયા દસ્તાવેજ ખર્ચ ચૂકવ્યો અને 500 રૂપિયા દલાલીને ચૂકવ્યા. કુલ 27,500માં આપણે મકાન પડ્યું કહેવાય. તે બેંક ખાતે, બેંકમાંથી કેટલા ચેકથી કેટલા ચૂકવ્યા? મકાનના રૂપિયા ચેકથી ચૂકવ્યા હોય એટલે તે બેંક ખાતે 25,000. તમને કીધું જ છે આમાં કે તેના બદલામાં આપણે ચેકથી ચૂકવ્યો. જો
મકાનની ખરીદીના ચેકથી ચૂકવ્યા છે તો બેંકમાંથી રૂપિયા જશે 25,000 રૂપિયા અને તે રોકડ ખાતે 2,000 અને 500 રૂપિયા 2500 રૂપિયા આપણે દસ્તાવેજના અને કાનૂની ખર્ચના ચૂકવ્યા 2500 રૂપિયા. તો રોકડ જાય તો એને પણ આપણે શું કરવું પડે? જમા કરવું પડે. તો મકાન ખાતે ઉધાર 27,500, બેંક ખાતે જમા 25,000, તે રોકડ ખાતે 2500. છેલ્લી આમ નોંધ, 12,000નો માલ 5% વેપારી વટાવે અને 3% રોકડ વટાવે કેતન પાસેથી ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. હવે જરા કાંઈ સમજજો, આપણે અડધી જ રકમનો ચેક આપીએ છીએ તો અડધી રકમ ઉપર જ રોકડ વટાવ ગણાશે. જેટલા રૂપિયા તમે રોકડ ચૂકવો છો કે જેટલા રૂપિયા તમને રોકડ મળે છે એના ઉપર જ રોકડ વટાવ ગણાશે. અહીંયા આપણે માલ ખરીદ્યો છે કેતન પાસેથી તો ખરીદ ખાતે પહેલાં તો ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર કરો ત્યારે મૂળ કિંમત માઇનસ વેપારી વટાવ થશે. શું થશે? મૂળ કિંમત માઇનસ વેપારી વટાવ. તો મૂળ કિંમત કેટલી છે? 12,000 રૂપિયાની છે. એમાંથી માઇનસ વેપારી વટાવ કેટલો કીધો તમને? 5% વેપારી વટાવ કીધો છે. તો 12,000 માઇનસ 5% કરશો એટલે આવશે 11,400 રૂપિયા. એટલી તમારી ખરીદી કહેવાય. હવે જેટલા રૂપિયા તમને મળે છે, બરોબર, જેટલા રૂપિયા તમે ચૂકવો છો, ખરીદી કરો તમે રૂપિયા ચૂકવો છો એટલે આપણે જમા કરી નાખવા પડે. અડધી રકમનો તમે શું કીધું છે? ચેક મળ્યો છે, બરોબર. તો અડધી રકમનો ચેક આપ્યો, અડધી રકમનો ચેક આપણે આપ્યો છે તો બેંકમાંથી રૂપિયા જાય તો બેંક ખાતે શું કરવું પડે? જમા. તે બેંક ખાતે જમા. અડધી રકમ એટલે 11,400ના અડધા કરવાના. કેટલા કરવાના? 11,400ના અડધા કેટલા થાય? 5,700 રૂપિયા. 5,700 એમાંથી રોકડ વટાવ દેવાનો, કેમ કે રૂપિયા ચૂકવી દે છે આપણને. 11,400ના અડધા કરવાના 5,700. 5,700ના તમારે એમાંથી તમારે રોકડ વટાવ તમને મળશે, તમે એને એ તમને આપશે, કેમ કે તમે અડધા રૂપિયા તરત ચેકથી ચૂકવી દો છો. તો 5,700 માઇનસ 3% એટલે 5,529 રૂપિયા તમે ચેકથી ચૂકવો છો. તે વટાવ ખાતે વટાવ કેટલો આવશે? તો કે 5,700 ગુણ્યા 3%. એટલે આના 3%, 5,700ના 3% ગુણ્યા 3% એટલે 171 રૂપિયા તમે વટાવ આપ્યો. તમને વટાવ આપ્યો સામેવાળી વ્યક્તિએ, કેમ કે તમે ખરીદી કરવા ગયા છો, એ તમારી આવક થઈ એટલે તમે એને જમા કર્યું. તે કેતન ખાતે. હવે હજી કેતનને આપણે કેટલા આપવાના બાકી રહ્યા? 5,700 રૂપિયા હજી પણ ચૂકવવાના બાકી છે. આપણા માટે દેવું કહેવાય, આપણા માટે લેણદાર કહેવાય. એટલે આપણે એને જમા કર્યો 5,700 રૂપિયા. કુલ 11,400ની ખરીદી હતી. આપણે 11,400 રૂપિયાને ચૂકવવાના હતા, જેમાંથી અડધી રકમ આપણે ચૂકવી દઈએ છીએ. તો અડધી રકમ જે ચૂકવીએ છીએ એના ઉપર આપણે 3% લેખે ડિસ્કાઉન્ટ મળશે. એટલે આપણી આવક થઈ, એને જમા કરી, ચેકથી રૂપિયા ગયા, બેંકમાંથી રૂપિયા ગયા એટલે જાય તે જમા. 5,700 માઇનસ 3% એટલે 5,529 રૂપિયા. અને તે કેતન ખાતે હજી 5,700 ચૂકવવાના બાકી રહેશે. આ રીતે આમ નોંધ થશે. ત્યાર પછી ત્રીજો દાખલો આપ્યો છે, આમ નોંધ છે. ત્રીજો દાખલો પણ એમાં એમ કીધું છે, નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. એમ મર્ચન્ટ વતી એમ મંગલને 10,000 રોકડા આપ્યા. એમ મર્ચન્ટ વતી એટલે આપણે એમ મર્ચન્ટ વતી આપણે કોને આપીએ છીએ? એમ મંગલને આપીએ છીએ. આપણે એમ મર્ચન્ટ પાસેથી લેવાના થાય અને એમ મંગલને આપણે ચૂકવી દીધા છે, બરાબર. આપણા રોકડા ગયા, આપણે મંગલવારે કંઈ લેવા દેવા નથી. મર્ચન્ટે મંગલને આપવાના હતા. સમજો, મર્ચન્ટે મંગલને આપવાના હતા. મર્ચન્ટે આપણને કીધું કે મારા વતી તું આપી દે ને યાર, મારા વતી તું અત્યારે આપી દે ને ભાઈ અત્યારે. એટલે આપણે શું કીધું? આ ભલે વાંધો નહીં, અત્યારે હું તારા વતી આપી દઉં છું, પછી તું મને ભવિષ્યમાં આપી દેશે. એટલે આપણે મર્ચન્ટ પાસે રૂપિયા લેવાના થયા. તો મર્ચન્ટ ખાતે ઉધાર, મર્ચન્ટ ખાતે ઉધાર 10,000 રૂપિયા. એ આપણા માટે શું થયું? દેવાદાર. આપણે શું થાય? મિલકત થઈ. રોકડ જાય એટલે શું થાય? જમા. તે રોકડ ખાતે 10,000 રૂપિયા. ત્યાર પછી છે, કેશિયરે જણાવ્યું કે 5,000 રૂપિયા કેશ બોક્સમાંથી ચોરાઈ ગયા છે. 5,000 રૂપિયા કેશ બોક્સમાંથી, કેશ બોક્સ પેટી કેશ રાખ્યું હોય ધંધાની અંદર, એમાંથી 5,000 રૂપિયા ગુલ થઈ ગયા, બરાબર. તો ચોરીથી આપણે શું થયું? નુકસાન થયું. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલું? 5,000. ખર્ચ કે નુકસાન ખાતે શું થશે? ઉધાર. જાય તે જમા, બરાબર. રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 5,000 રૂપિયા. બહુ સિમ્પલ હતું આ. 30,000ની ચોપડી કિંમતનું ફર્નિચર આપીને 36,000નો માલ ખરીદ્યો. હમણાં જ આપણે જોયું એ રીતે, બરાબર. આપણે એમાં એમ હતું કે આપણે ફર્નિચરની ખરીદી કરતા હતા અને સામે માલ સામાન આપતા હતા.
અહીંયા એવું છે કે તમે 30,000ની ચોપડે કિંમતનું ફર્નિચર આપો છો અને માલ સામાનની ખરીદી કરો છો. મિલકત આપીને માલ સામાનની ખરીદી કરો છો. ધંધામાં આવે શું? માલ સામાન. તો શું ઉધાર કરવું પડે? ખરીદ ખાતે ઉધાર કરવું પડે. 36,000ની કિંમતનો માલ તમે લીધો 30,000નું ફર્નિચર આપીને, તો 30,000નું ફર્નિચર તમારા ધંધામાંથી જાય છે, તો ફર્નિચર જાય તો જમા કરવું પડે 30,000 રૂપિયા, અને તમને 36,000નો માલ કેટલામાં પડ્યો? 30,000માં પડ્યો. તો ખરીદ ખાતે શું કરવું પડે? 30,000 ઉધાર. 36,000ને ભૂલી જવાના, બરાબર. ખરીદ ખાતે ઉધાર 30,000, તે ફર્નિચર ખાતે 30,000. મનનને 5,000નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. આમાં જો રોકડ વટાવે વેચ્યો છે, પણ મનનને આપણે રૂપિયા ચૂકવ્યા કે નહીં આપણે આપેલું નથી. મનનને આપણને આપી જ રૂપિયા નથી આપ્યા, એવું ક્યાંય મેન્શન કરેલું છે નહીં. તો આપણે શું કરવું પડશે? આ વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર વ્યવહાર કહેવાશે. અને આમાંથી રોકડ વટાવ બાદ થશે નહીં. જ્યાં સુધી ઉધાર વ્યવહાર હોય ત્યાં સુધી એમાંથી રોકડ વટાવ બાદ થશે નહીં. વેપારી વટાવ ભલે માઇનસ થઈ જશે. તો મનન ખાતે ઉધાર, મનન પાસેથી કેટલા રૂપિયા લેવાના છે? આપણે 5,000 રૂપિયા લેવાના છે. તે વેચાણ ખાતે જમા, માલ જાય તે જમા, તે વેચાણ ખાતે 5,000 રૂપિયા, બરોબર છે. આ 3 દાખલા આજના વિડીયો સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હજી આગળના બીજા 3 દાખલા આમના જોવાના છે, જે આપણે જોઈશું. થેન્ક યુ.